ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 મોટાલી પાટિયાની સામે આવેલ એપેક્સ હોટલના કમ્પાઉન્ડમાં ઉભેલી ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી. પૂઠાના બોક્સ ભરીને જઈ રહેલ GJ18BV 6329 નંબરની ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી. ટ્રકમાં આગ લાગતા ફાયર ટેન્ડરોને જાણ કરાઈ. અંકલેશ્વરના મોટાલી પાટિયાની સામે એપેક્સ હોટલના કમ્પાઉન્ડમાં ઉભેલી ટ્રકમાં આગ લાગી. લાખો રૂપિયાના પૂઠાના બોક્સ બળીને ખાક. અંકલેશ્વર DPMC અને નગરપાલિકાના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ. આજે સવારે 10 વાગ્યાના રોજ અંકલેશ્વરથી આપણે ભરૂચના હાઈવે ઉપર હોટલ એપેક્સની આગળ મોટાલી ગામ ત્યાંથી કોલ આવેલો કે ટ્રકમાં આગ લાગેલી છે, જેમાં પૂઠા ભરેલા હતા અને ટ્રક સળગ્યો હતો. અમારી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલી છે.